ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અભ્યાસ ચાલતો 10મા ધોરણનો પ્રથમ 2ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે આપણો અભ્યાસક્રમ કરવાનો છે એમની અંદર ઇતિહાસ વિભાગની અંદર પાઠ પહેલો સ્મૃતિ પરિચય. આજે સ્મૃતિ પરિચયની અંદર આપણે સંક્ષિપ્ત રીતે જાણવાનું છે કે સ્મૃતિ કેટલી છે, સ્મૃતિ કેને કહેવાય, સ્મૃતિની અંદર કેનો સમાવેશ થાય તે અંતર્ગત પ્રસ્તાવના છે. મિત્રો, આ પ્રસ્તાવનાની અંદર ભારતીય સંસ્કૃતિ નિદર્શને વિવિધ વાङ्मयानां સમાવેશો ભવતિ. તત્ર વેદવાङ्मयम्, ઉપનિષદ વાङ्मयम्, સ્મૃતિ વાङ्मयम्, પુરાણ વાङ्मयम् ચ इति पूर्व अस्माभिः वेदोपनिषद्विषये पठितम्. अधुना स्मृति वाङ्मय परिचयं प्राप्स्यामः. એમની અંદર જોઈએ તો સ્મૃતિ શબ્દનો અર્થ શું છે એ વિશે જાણીએ. સ્મર્યતે ધર્માદિ નયેતિ સ્મૃતિ, યયા ધર્માદિબોધ સરળતયા જાયતે સા સ્મૃતિ. શ્રુતિસ્તુ વેદો વિજ્ઞેયો ધર્મશાસ્ત્રમ તુ વૈ સ્મૃતિ. સ્મૃતિ વિચારો નામ ધર્મશાસ્ત્ર વિચાર. ધ્રુય ધાતુતઃ ધર્મ શબ્દ નિષ્પન્ન ધારણાત ધર્મમ ઇત્યાહુ ધર્મઃ ધારયતિ પ્રજા. ધર્મ નિરૂપકમ શાસ્ત્રમ ધર્મશાસ્ત્ર ઇત્થમ કર્તવ્યમ ઇત્થમ ન કર્તવ્યમ ઇતિ. એટલે કે સ્મૃતિ આપણે દર્શાવે કે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. પ્રવૃત્તિ નિવૃત્તિ દર્શકમ તદ એવ શાસ્ત્ર ઇતિ ઉચ્યતે. કઈ પ્રવૃત્તિ કરવી, કઈ પ્રવૃત્તિ ના કરવી એનું જે શાસ્ત્ર જ્ઞાન આપે છે એને સ્મૃતિ કહેવામાં આવે છે. સ્મૃતિના મહત્ત્વ, સ્મૃતિનું મહત્ત્વ શું છે? ધર્મ લક્ષણ જોઈએ આપણે. વેદ સ્મૃતિ સદાચાર સ્વસ્ય પ્રિયમાત્મન એવં ચતુર્વિધ પ્રાહુ સાક્ષાત ધર્મસ્ય લક્ષણ. એવી રીતે મનુસ્મૃતિની અંદર બીજા અધ્યાયમાં 12મા શ્લોકમાં વાત કરેલી છે. વેદો કિલો ધર્મમૂલમ સ્મૃતિશીલે ચતદ્વિદામ અનયા રીત્યા ધર્મલક્ષણમ વિવિધ સ્મૃતિ ગ્રંથેષુ વિલોક્યતે. હવે જે મુખ્યા સ્મૃતય, કેટલી સ્મૃતિઓ મુખ્ય છે એ વિશે જાણવાનું છે આપણે. મિત્રો, શાસ્ત્રની અંદર અગાધ જ્ઞાન રહેલું છે. તત્રાપી વિવિધ મુનિના વિદુષાં ચ મતાંતરાણી વિલોક્યતે. હવે જોઈએ કે એ જે વિવિધ મુનિઓ છે, વિવિધ વિદ્વાનો છે, એમના મતો પણ અલગ અલગ દર્શાવવામાં આવ્યા છે અથવા તો જોવા મળે છે. અગ્નિપુરાણની અંદર જોઈએ તો 260 1 એટલે કે 162 અધ્યાયવાળી સ્મૃતિના નામ બતાવેલા છે. દત્તાની સંતિ આપણે આપેલા છે. એમાં મનુસ્મૃતિ, વિષ્ણુ સ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, હારિત સ્મૃતિ, અગ્નિ સ્મૃતિ, યમ સ્મૃતિ, અંગિરા સ્મૃતિ, વશિષ્ઠ સ્મૃતિ, દક્ષ સ્મૃતિ, સંવર્ત, સાતાતપ, પરાશર, આપસ્તંભ, શુક્રાચાર્ય, વ્યાસ, કાત્યાયન, બૃહસ્પતિ, ગૌતમ, શંખ, નારદીયાદિ સ્મૃતય સંતિ વગેરે વગેરે સ્મૃતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમની અંદર જોઈએ તો સ્મૃતિ સાહિત્ય. હવે જોઈએ મનુના સ્મૃતિ દ્વિતીય નામ ધર્મશાસ્ત્રમ દત્તમ અસ્તિ. કહેવાય છે કે મનુ મહારાજે જે કંઈ સ્મૃતિ આપેલી છે એટલે ધર્મશાસ્ત્ર કહેવામાં આવ્યું છે. તો શ્રી શંકરાચાર્ય પાણિનિત્યાદિભિ શ્લોકસૂત્ર મહાભારતાદીનાં સ્મૃતિરૂપેણ ગણનાં કૃત્વા તદ આધાર મનુસ્મૃતિ નિર્ધારિત. કહેવાય છે કે જગદગુરુ શંકરાચાર્ય, પાણિનિ વગેરે વગેરે શ્લોકસૂત્ર, મહાભારત વગેરે વગેરે શાસ્ત્રોનો સમાવેશ કરી અથવા તો એનો આધાર લઈ અને મનુસ્મૃતિએ પોતાની સ્મૃતિનું નિર્ધારણ કરેલું છે. વિવિધ સ્મૃતિકારોના મતાનુસાર સ્મૃતિ સંખ્યા નિમ્નાંકિતા વર્તતે. કહેવાય છે કે વગેરે વગેરે કે કઈ છે કે વિવિધ સ્મૃતિ, અલગ અલગ સ્મૃતિઓ છે, એને જે બનાવેલી સ્મૃતિઓ છે એની સ્મૃતિ સંખ્યા નિમ્નાંકિત એટલે કે અધોલિખિત એટલે નીચે બતાવેલી છે. એમાં છે યાજ્ઞવલ્ક્યે 20 સ્મૃતિ બતાવી છે. પરાશરે 21. આપણો યાજ્ઞવલ્ક્ય ઋષિ હતા ને એમને 20 સ્મૃતિનો ઉલ્લેખ કર્યો છે. પરાશર મુનિએ 21 આપણો 19 સ્મૃતિનો ઉલ્લેખ કર્યો છે. તત્ર વાર્તિક 18, વાર્તિકે 18, અબરાર્ક 63, વૃદ્ધગૌતમ 57, વીરમિત્રોદય 18 સ્મૃતિ ઇતિ મન્યતે.
વગેરે વગેરે વિદ્વાનો છે, જે વિદ્વાનો છે, સ્મૃતિકારો છે, એમની અલગ અલગ સ્મૃતિનો સમાવેશ કર્યો છે. નિર્ણય સિંધુ સતત સ્મૃતિ સંખ્યા દૃશ્યતે એવં आहत्य સ્મૃતિનામ સંખ્યા 35,135 અનુમન્યતે. કહેવાય છે કે નિર્ણય સિંધુની અંદર 135 સ્મૃતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એતાસુ સ્મૃતિષુ કાશ્ચન પદ્યાત્મકાः કાશ્ચન ગદ્યાત્મકાः સંતિ. કોઈ પદ્યાત્મક છે, કોઈ ગદ્યાત્મક છે, કાશ્ચન ગદ્ય પદ્ય મિશ્રિતાः સંતિ. અને કોઈ સ્મૃતિ એવી છે કે એમાં ગદ્ય પણ છે અને પદ્ય પણ છે. તાહ સમાન નામ કારણાત લઘુ બૃહદ વૃદ્ધાદિ વિશેષણૈ સંબોધ્યતે. એ કહેવાય છે કે બધી સમાન નથી, કોઈ લઘુ છે, કોઈ મોટી છે, કોઈ નાની છે, તો એવો સમાવેશ કરવામાં આવ્યો છે. યથા આખ્યાયિકા તત્વજ્ઞાનો ઉપાસનાનાં નિરૂપણમ યત્ર સ્યાત્ સામહોપનિષદ એકસ્ય દ્વયમ નિરૂપણમ યત્ર સ્યાત્ સા લઘુપનિષદ ઇતિ કથ્યતે. કહેવાય છે કે જે સ્મૃતિની અંદર તત્વજ્ઞાન ઉપાસનાનું સંગ્રહ કરવામાં આવ્યો છે એમને મહા તરીકે ઓળખવામાં આવી છે. બીજું વાત કરીએ દ્વયમ નિરૂપણમ યત્ર સ્યાત્ સા લઘુપનિષદ ઇતિ કથ્યતે. તથૈવ ઉચ્ચારણ વ્યવહાર પ્રાયશ્ચિતાનાં નિરૂપણમ યસ્યામ સ્યાત્ સા લઘુસ્મૃતિ ઇતિ કથ્યતે. જેમની અંદર વ્યવહાર, આચાર, પ્રાયશ્ચિત વગેરે વગેરેનું જ્ઞાનનો સમાવેશ કરવામાં આવ્યો છે એને લઘુસ્મૃતિ કહેવામાં આવ્યું છે. મનુસ્મૃતિ, પરાશર સ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ વગેરે વગેરે મહાસ્મૃતિ તરીકે ઓળખવામાં આવી છે. દેવરાત્રિ નારદાનીનામ સ્મૃતયઃ લઘુસ્મૃતય ઇતિ કથ્યન્તે. કહેવાય છે કે નારદ આદિ વગેરેની જે સ્મૃતિઓ છે એને નાની સ્મૃતિ કહેવાય. લઘુ એટલે નાની, બરાબર, લઘુ એટલે નાની. કથ્યતે ધર્મશાસ્ત્ર ઇતિહાસ યસ્યાઃ આદિસ્મૃતિત્વેન સ્થાનમ અસ્તિ સા મનુસ્મૃતિ. જે કહેવાય છે કે ધર્મશાસ્ત્ર ઇતિહાસની અંદર જેને આદિસ્મૃતિ તરીકે ઓળખવામાં આવી છે એને આપણે મનુસ્મૃતિ તરીકે ઓળખીએ છીએ. માનવાનામ આદિપૂર્વક અધુના સાકમ અસ્યાઃ સ્મૃતે નામ સંયુક્ત અસ્તિ અત ઇયમ મનુસ્મૃતિ કથ્યતે. કહેવાય છે કે માનવો અને પૂર્વજો છે એ બંનેનો સમન્વય કરી અને જે સ્મૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે એને મનુસ્મૃતિ તરીકે ઓળખવામાં આવે છે. કથ્યતે એટલે કહેવામાં આવ્યું છે. સર્વે સ્મૃતિકારાः ભગવન્તં મનુસરંતિ. કહેવાય છે કે જેટલા સ્મૃતિકારો થઈ ગયા છે આમ એ બધાએ મનુ મહારાજને અનુસરે છે. જો મિત્રો, કોઈ પણ આદિકાળથી જે કંઈ પણ સારું થયેલું છે એનો જે કંઈ એના પગલા પર ચાલતા હોય એને અનુસરણ કહેવામાં આવે છે. અનુસરણ એને એના પગલા પર ચાલવું ટૂંકમાં, બરાબર. તૈત્તિરીય સંહિતાયામ તાજ્ય મહાબ્રાહ્મણે તે યદુક્તમ મનુ મહારાજેન તદ ઔષધમ અસ્તિ. જો નારદ સ્મૃતિના અનુસારમ મનુ મહારાજેન 1,00,000 શ્લોકાः અશીત્યધિકસહસ્રમ એટલે કે 1080 અધ્યાયાः ચતુર્વિંશતિ પ્રકરણાની ઇત્યતે સમન્વિતમ ધર્મશાસ્ત્રમ નારદમ પાઠયામાસ. કહેવાય છે કે નારદ સ્મૃતિ અનુસાર મનુ મહારાજ દ્વારા 1080 અધ્યાયોની અંદર અને ચતુર્વિંશતિ પ્રકરણાः એટલે કે ચતુર્વિંશતિ બોલે તો 24 પ્રકરણોની અંદર સ્મૃતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નારદેન 12,000 લોકૈઃ તસ્ય સંક્ષેપઃ કૃતઃ. નારદ દ્વારા 12,000 બોલે તો 12,000 શ્લોકોની અંદર એનો સંક્ષેપ કર્યો છે. મામલો તત્સકાશાત એમની પાસેથી અધ્યયન કૃત્વા માર્કંડેયેન 8,000 શ્લોકાનાં સંક્ષેપણં કૃતમ. તસ્માत् માર્કંડેય મુનેઃ સકાશાત ભાર્ગવ પઠિતવાન. બહુ સાંભળો, વિચાર કરો તમે કે નારદજીએ 12,000 શ્લોકોની અંદર એનું
સંક્ષિપ્ત કર્યું, શોર્ટકટ કર્યું. આપણો વિચાર કરો, 12,000 શ્લોકોથી જે મનુસ્મૃતિ સ્મૃતિનું નિર્માણ થયું એને નાની સ્મૃતિ કહે છે. વિચાર તો કરો તમે, આપણો ઇતિહાસ કેટલો મોટો છે. આપણા ઇતિહાસ અંદર કેટલું મળે છે, બરાબર ને? જોવા જેવું છે ઇતિહાસ. આવો ઇતિહાસ તમને ક્યાંય નહીં મળે, કોઈ પણ જગ્યાએ. આપણો જે વૈદિક ઇતિહાસ છે, જે ધર્મશાસ્ત્રનો ઇતિહાસ છે, એ ઇતિહાસની અંદર ઘણું એવું વિસ્તૃત જ્ઞાન એમાં સમાયેલું છે. એતેન ભાર્ગવેણ અસ્ય ચતુઃસહસ્ર શ્લોકાઃ સંક્ષેપેણ કૃતાઃ મનોઃ આદેશાત ભૃગુતમ ગ્રંથમ ઋષિં પાઠયામાસ. મનુ મહારાજના આદેશથી મનુ મહારાજે આદેશ આપ્યો ને અહીંયા મનો આદેશાત છે, પંચમી વિભક્તિ છે. ભૃગુતમ ગ્રંથમ ઋષિ પાઠયામાસ. ભૃગુ ઋષિએ બીજા ઋષિઓને ભણાવ્યા. અતએવ મનુસ્મૃત્યામ મનુરાહ મનુરબ્રવીત મનોરનુશાસનમ ઇત્યાદિની વિધાનાની દ્રશ્યંતે. જો પ્રૂફ એટલે કે એમનું પ્રૂફ બતાવવા માટે કીધું છે કે આના દ્વારા અતએવ મનુસ્મૃતિની અંદર મનુરાહ મનુ બોલ્યા, મનુરહ મનુ અબ્રવીત મનુ બોલ્યા, મનોહ અનુશાસનમ મનોહ અનુશાસન બોલે તો એના માર્ગદર્શન દ્વારા ઇત્યાદિના વિધાનાની દૃષ્ટિએ આપણે જોઈએ ને કે કોઈ પણ જાતનું ગ્રુપ આપણે ગોતવું હોય, કોઈને પૂછીએ આપણે કે આજે કેટલામી તિથિ છે, તો એ કે ભાઈ આજે 11 છે. તો ભાઈ એમને વિશ્વાસ આવે કે કેમાં લખ્યું છે, તો આપણે કંઈ હિન્દુ ધર્મ કેલેન્ડરમાં લખ્યું છે અથવા તો પંચાંગમાં લખ્યું છે અથવા તો નિર્ણય સિંધુમાં લખ્યું છે કે આજે 19 તારીખ અને 11 છે. તે ત્યારે આપણે માનીએ, બાકી આપણું માઇન્ડ છે ને માનવા તૈયાર જ નથી હોતું. આજના યુગની અંદર લોકોને માનવું એટલે માનતા જ નથી માનતું, બરાબર છે? ચાલો એ કઈ વિષયમાં પડતા નથી આપણે. પુષ્પિકાયામ ઇતિ શ્રી માનવ ધર્મશાસ્ત્રે ભૃગુ પ્રયુક્તાયામ સંહિતાયામ ઇતિ લિખિતમ અસ્તિ. શું લખ્યું છે કે વર્તમાન સમસ્મૃતો દ્વાદશાધ્યાય ચતુર્વર્ણિત શતાધિકાર 20,000 એટલે કે 2,694 શ્લોકની અંદર 12 અધ્યાયમાં નિર્માણ થયેલી છે. અત્યારે વર્તમાનની અંદર જે મનુસ્મૃતિ છે એની વાત કરીએ આપણે. અને સરળ શૈલ્યામ અસ્યા રચના અસ્તિ. અને લોકો મારા જેવા બધા લોકો સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે એ મુજબ એની રચના કરવામાં આવી છે. ભાષા પાણીની વ્યાકરણ અનુસરતી. એમની ભાષા છે એ પાણીની મુનિના વ્યાકરણને અનુસરે છે. બહવ સિદ્ધાંતા ગૌતમ બોધાયના આપસ્તંભ સંમતા સંતિ. જો કહેવાય છે કે આપણા શાસ્ત્રના જે કંઈ લોકો છે એ લોકો એ ગૌતમાદી ઋષિઓ છે, બોધાયન છે, આપસ્તંભા છે, એને સંમત છે. સાંભળો. હવે જો સાંભળો, અત્યાર સુધી આપણે કેટલી સ્મૃતિઓ છે એનો ઉલ્લેખ કર્યો સાંભળો. હવે એ ઉલ્લેખમાંથી મેન જે મુખ્ય મનુસ્મૃતિઓ છે એ મુખ્ય સ્મૃતિઓનો આપણે સમાવેશ કરવાનો છે. તો સંક્ષિપ્ત પરિચય લેવાનો છે સાંભળો. એમની અંદર મનુસ્મૃતિએ વાત કરી, મનુ મહારાજે વાત કરી કે મનુ મહારાજે કીધું કે 12 અધ્યાયો છે, 2,694 શ્લોકો છે, તો એને આપણે અનુસરવાનું છે સાંભળો. એમ રીતે મનુસ્મૃતિ વિશે જાણીએ આપણે કે પહેલા અધ્યાયમાં મનુસ્મૃતિ પહેલા અધ્યાયમાં સાંખ્ય વેદાના અનુસારમ પૌરાણિક રીત્યા સૃષ્ટિ ઉત્પત્તિ ચર્ચા કૃતા અસ્તિ. પહેલા અધ્યાયમાં મનુ મહારાજે સાંખ્ય વેદાંત મુજબ પૌરાણિક રીતિ મુજબ સૃષ્ટિની ઉત્પત્તિ કેમ થઈ છે એ વિશે માર્ગદર્શન આપ્યું. દ્વિતીય અધ્યાયની અંદર 16 સંસ્કારા નિરૂપિતા બ્રહ્મચારીણાંચ કર્તવ્ય નિરૂપણમ ચ વિહિતમ અસ્તિ. કહેવાય છે કે બીજા અધ્યાયની અંદર મનુ મહારાજે 16 સંસ્કારો કયા છે, પછી બ્રહ્મચારીઓના કર્તવ્યો શું છે એ વિશેનું જ્ઞાન આપ્યું છે. તૃતીય અધ્યાયની અંદર વિવાહ સંસ્કાર પ્રકરણે વિવાહ અષ્ટો પ્રકારા વર્ણિતા. જો ત્રીજા અધ્યાયની અંદર વિવાહ સંસ્કારનું પ્રકરણ છે. એમાં કેટલા પ્રકારના વિવાહો છે, લગ્ન છે, વિવાહ એટલે લગ્ન, એનો ઉલ્લેખ કર્યો છે. અષ્ટો પ્રકારા વિવાહ. 8 પ્રકારના લગ્નો છે. કયા યથા બ્રાહ્મણ, દેવ, આર્ષ, પ્રાજાપત્ય, આસુર,
ગાંધર્વ, રાક્ષસ, પૈશાચ ઇતિ. જો 8 પ્રકારના લગ્ન છે એ લગ્નની અંદર આ પ્રકારના નામો છે. બ્રાહ્મણ વિવાહ છે. બીજું કે વિવાહ 8 પ્રકારના બતાવ્યા છે, બરાબર છે, આપણો નો પ્રોબ્લેમ. હવે 8 પ્રકારના લગ્ન છે એ લગ્નની અંદર કયા કયા પ્રકારના લગ્ન કેવી રીતે થશે અને કયા લગ્ન એને કેમ કહેવાય એ આપણે આગળના પ્રકરણમાં ચર્ચા કરીશું. કારણ કે અત્યારે આપણે છે ને ખાલી માત્ર એટલું જ જાણીએ આપણે કે મનુસ્મૃતિની અંદર 12 અધ્યાય છે, તો 12 અધ્યાયની અંદર કયા કયા અધ્યાયની અંદર કેનો સમાવેશ કરવામાં આવ્યો છે એ વિશે ચર્ચા કરવાની છે સંક્ષિપ્ત, કે જેથી આપણું માઇન્ડ છે ને એ ડાયવર્ટ ન થાય. આપણું ડાયવર્ટ ન થવાના કારણે શું કહે કે અત્યારથી આપણે એવી ચિંતામાં પડી જાય કે લગ્ન શું છે ને, તો પછી આપણે આ સમજી ન શકીએ. એટલા માટે મિત્રો અત્યારે ખાલી એટલું જ સમજવાનું છે આપણે કે માત્ર ને માત્ર 3જા અધ્યાયની અંદર 8 પ્રકારના લગ્ન છે, બરાબર, રાઈટ? ચલો આગળ. તથા ગૃહસ્થ ધર્મ નિરૂપણમ ગૃહસ્થ નિયમા પ્રતિપાદિતા સંતિ. હવે તમે વિચાર કરો, લગ્ન કર્યા પછી ગૃહસ્થ જીવનના નિયમો કયા કયા છે એ જાણવું જોઈએ ને આપણે. માત્ર ને માત્ર ખાલી આપણે એમ વિચાર કરીએ કે બસ ચાલે લગ્ન કરી લીધા ચાલો, પણ લગ્નના નિયમોનું એક પાલન ન કરીએ તો આપણા લગ્ન આપણે સમાજની અંદર રહેવા માટે અધિકાર પ્રાપ્ત નથી થતો આપણા મિત્રો. એટલે માત્ર ને માત્ર લગ્ન છે એ કર્યા પછીના નિયમો કયા કયા છે એ વિશે પણ જાણવું જરૂરી છે, બરાબર? તો એ વિશે જાણીએ. શું જાણીએ ખબર છે કે તત્રેવ પંચમહાયજ્ઞ વિષય પ્રતિપાદનમ વિહિતમ અસ્તિ. 5 પ્રકારના ગૃહસ્થના નિયમો છે. આંબળો પંચમહાયજ્ઞ કે છે કયા કયા? તથા શ્રાદ્ધ વિધિ નિરૂપણમ સમ્યક્તયા કૃતમ અસ્તિ. અને 5 પ્રકારના મહાયજ્ઞ છે. વૈશ્વદેવ છે, પછી અતિથિનું સ્વાગત કરવું, અતિથિને રોટલો આપવો, આ બધું છે એ પંચમહાયજ્ઞની વાત કરીએ તો આંબળો. શ્રાદ્ધ વિધિ નિરૂપણમમાં વાત કરીએ તો શ્રાદ્ધ નિરૂપણમ બોલે તો કોઈ પણ વ્યક્તિ વહી જાય તો એને માટે શ્રાદ્ધ વિધિ કરવી પડે ને આંબળો. એ વિશેનું જ્ઞાન પણ 3ય અધ્યાયમાં બતાવવામાં આવ્યું છે. 4થા અધ્યાય અને 4થા અધ્યાયે આજીવિકા જીવન ચર્ચાયાશ્ચ વિષયો સામાન્ય નિયમાના પ્રતિપાદન સાધુતયા વિહિતમ અસ્તિ. હવે જો તમે વિચાર કરો, આજીવિકા છે, આજીવિકા છે, કોઈના ખિસ્સામાંથી પૈસા તો કઢાતા નથી. આજીવિકા એટલે આપણે સવારે નીકળી જઈએ, સાંજે આવીએ એટલે લાખો રૂપિયા લઈએ, પણ એ રૂપિયા કઈ ક્યાંથી આવ્યા એ તો જોવું જોઈએ ને. કોઈનો થેલો કંઈ નથી પડે. એટલે આજીવિકા આપણે કેમ કમાવું અને કયા પ્રકાર ધર્મ મુજબ જે આજીવિકા કમાવી એની વાત કરી. પછી આજે સમાજમાં જોઈએ છે આપણે કે આજીવિકા માટે માણસ શું નથી કરતા, પણ એવું નથી. ધર્મ મુજબ જે કંઈ આપણે આપણા પરિવારનું ભરણ પોષણ કરી શકીએ એને આજીવિકા કહેવામાં આવે છે. મામલો તો એ વિશેની ચર્ચા કરી છે. પંચમાધ્યાયે ભક્ષ્ય વિચાર. જુઓ આ 5મા અધ્યાયની શું વાત કરી છે? શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, આની ચર્ચામાં કીધું. શાસ્ત્ર કેટલું વિશાળ છે, વિચાર કરો તમે. શાસ્ત્ર આપણે ડગલે બગલે માર્ગદર્શન આપે છે કે તમે ક્યાંય ભટકી ગયા હોય તો એ ભટકતાને પાછા રસ્તા પર લાવવાનું કામ શાસ્ત્ર કરે છે. મિત્રો આપણે સાંદીપનીમાં એડમિશન લીધું છે, તો સાંદીપનીની અંદર આપણે એડમિશનની સાથે આપણે કયા પ્રકારનું જીવન જીવવું એનું એક નક્કી થઈ ગયેલું મામલો નક્કી થઈ ગયું છે. તો એ મુજબ મનુસ્મૃતિ મનુ મહારાજે પણ પોતાના 5મા અધ્યાયમાં ભક્ષ્ય વિચાર એટલે કે શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, શુદ્ધતા પવિત્રતાયોર નિર્દેશ એવંચ નારી ધર્મ વિષયે સવિસ્તરમ પ્રતિપાદનમ અસ્તિ. આમનું માત્ર ને માત્ર ભક્ષ્ય વિચાર વાત નથી કરી, શુદ્ધતા પવિત્રની વાત કરી છે. સાથે નારીનો ધર્મ શું છે એનો સવિસ્તાર વર્ણન કરવામાં આવ્યું છે. પતિ એવ ગુરુ સ્ત્રીનામ સર્વસ્યાભ્યાગતો ગુરુ. આમલો કહેવાય છે કે સ્ત્રી માટે પતિ છે એ સર્વસ્વ છે. હા, ગુરુ સ્ત્રીનામ સર્વસ્વાભ્યાસગતો ગુરુ. 6ઠા અધ્યાયમાં વાનપ્રસ્થાનામ સંન્યાસીનામ ચ કર્તવ્ય નિરૂપણમ સમ્યક્તયા પ્રતિપાદિતમ અસ્તિ. કહેવાય છે કે સાંભળો, હવે માત્ર ને માત્ર જો માનવ કહેવાથી માનવની અંદર જે કંઈ સમાવેશ થયેલો છે એના બધા માટેના નિયમો બનાવવામાં આવ્યા છે. 6ઠા અધ્યાયમાં વાનપ્રસ્થ આશ્રમ, જો 4 આશ્રમો છે: બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રસ્તાશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. સાંભળો,
તો એની અંદર આપણે ગ્રસ્તાશ્રમ સુધી વાત કરી દઈએ આપણે. હવે જોઈએ વાનપ્રસ્થ એટલે કે એની એક સમય મર્યાદા છે, એની એક અવધિ છે કે 0 લેવલથી લઈ અને 25 વર્ષ સુધીના જીવનને બ્રહ્મચર્ય આશ્રમ કહેવામાં આવ્યું છે. 26થી લઈને 50 વર્ષ સુધી ગ્રસ્તાશ્રમ તરીકે ઓળખે છે. પછી જોઈએ તો 51થી 75 વર્ષની અંદર વાનપ્રસ્થ આશ્રમ તરીકે ઓળખવામાં આવ્યું છે. અને 76થી યાવત જીવન, જ્યાં સુધી આપણું આયુષ્ય રહે ત્યાં સુધી સંન્યાસી આશ્રમ તરીકે ઓળખવામાં આવ્યો છે. તો એનું કર્તવ્ય શું છે, એ કર્તવ્ય છે નું પ્રતિપાદન 6થા અધ્યાયમાં બતાવવામાં આવ્યું છે. 7મા અધ્યાય અને 7મા અધ્યાયની અંદર રાજનીતિ રાજધર્મ નિરૂપણમ વિશદતયા વિહિતમ અસ્તિ. જો ખાલી શાસ્ત્ર છે એ માત્ર ખાલી ધર્મની વાત નથી કરતા. સમજો આની જે તો 7મા અધ્યાયમાં મનુ મહારાજે રાજનીતિ રાજધર્મ શું છે એનો પણ વિશેષ વર્ણન કર્યું છે. મામલો 8મા અધ્યાયે વ્યવહાર માતૃકા સમાવેશો અવયોગ કરગ્રહણ વિષયાશ્ચ અત્ર સમ્યક્તયા ઉપવર્ણિતા સંતિ. હવે જુઓ માત્ર ને માત્ર આપણે આપણું ઘર ચલાવવું હોય, દેશ ચલાવવો હોય, રાજ્ય ચલાવવું હોય તો એના માટે પૈસાની જોગવાઈ હોવી જોઈએ. તો રાજ્યને અને દેશને ચલાવવા માટે એમને ચાલી શકે? અત્યારે સરકાર ઘણું ચલાવે છે મામલો. એ હમણાં જો આ કોરોનાના હિસાબે કેટલા લોકોને બધી સહાયતા પૂરી પાડી છે. સાંભળો એ પૈસો આવે તો ખરો ને. હું આપણે ત્યાંથી ચાલવું કે ત્યાં હલાવી લઈએ એટલે છે ને પૈસા પડી જાય. કાયમ રાત્રે આમ હલાવી કોતરો ભરી લઈએ, સવારે પાછા બધાને આપી દઈએ, વળી રાત્રે પછી એ પ્રવૃત્તિ કરી લઈએ. એવું નથી હોતું મિત્રો. એના માટેના કરની એટલે કર ટેક્સ કયા ટેક્સ બધા પ્રકારના ટેક્સો વસૂલે છે. એ ટેક્સના હિસાબે આપણું જીવન ચાલે છે. સાંભળો એટલે એનું વર્ણન પણ 7મા અધ્યાયમાં કરવામાં આવેલું છે. 9મા અધ્યાયની અંદર વાત કરીએ તો વૈશ્યાનામ શુદ્રાણામ 8મા અધ્યાયે વ્યવહાર માતૃકા સમાવેશો અભિયોગ કરગ્રહણ વિષયાશ્ચ સમ્યક તૈયાર સારી રીતે વર્ણન કર્યું છે. આવી રીતે 9મો અધ્યાય છે એની અંદર વૈશ્યાનામ શુદ્રાણામ. વૈશ્ય તો હવે 4 વર્ણ છે. કેટલા વર્ણ છે? 4 વર્ણ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બરાબર. તો બ્રાહ્મણ અને ક્ષત્રિય વૈશ્ય. હવે વૈશ્ય એટલે કે જે લોકો વેપારી છે એ લોકોનું જીવન એનું કર્તવ્ય શું છે, એને શું કામ કરવું જોઈએ એ વિશેનો વૈશ્ય અને શૂદ્રો એ બંને વર્ણ માટે વ્યવસ્થા કર્તવ્ય વ્યવસ્થા એમાં ગોઠવવામાં આવી છે. 10મા અધ્યાયે વર્ણશંકર પ્રજાની રૂપણમ તેષાં કાર્યાણી ચ તથા કુતુર્ણાં વર્ણાનાં આપદ ધર્મ નિરૂપણમ અસ્તિ. જો 10મા અધ્યાયની અંદર વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય. વર્ણશંકર પ્રજાનો ઉલ્લેખ તમને ખબર છે કે ક્લોનિંગ કરે. ક્લોનિંગ ધારો કે હું તમને કહું કે કેસર કેરી છે, એ કેસર કેરીને આપણે દાળમી કેરી સાથે ઉગાડવી છે. તો એક કેસર કેરીની ડાળખી લઈએ અને એક દાળમી કેરીનું ઝાડ લઈએ. એ બંનેનું ક્લોનિંગ કરી અને એમાંથી જે ઉત્પન્ન થાય એને વર્ણશંકર કહેવામાં આવે છે મિત્રો. એટલે કે બાકી તો ગીતામાં ભાગવતમાં બધી રીતે આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આપણે વધારે એમાં આગળ જતા નથી. પરંતુ આપણે કહીએ કે વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય તો એના કાર્યો શું છે, 4 ધોરણો શું છે, એને આપદ ધર્મની અંદર સંકટ સમયની અંદર એટલે કયા કયા ધર્મનું પાલન કરવું પડે છે. સાંભળો જો હવે તમે હિમાલયમાં ફરવા ગયા, તમારા પાસે બધું ભોજન તો તમે લઈ ગયા છો, પણ હવે પછી ત્યાં 1 મહિનો 2 મહિના સાયક્લોન થયું એ અથવા તો કોઈ પર્વત પડી ગયો નીચે અને એમ તમે ફસાઈ ગયા અને તમારે પછી ભોજન પતી ગયું ટૂંકમાં, તો તમે શું કરો? તમે પ્યોર હિન્દુ છો, તમે પ્યોર ધર્મચુસ્ત છો, તમે પ્યોર વૈષ્ણવ છો, પરંતુ એ જગ્યાએ આપણું જીવન ટકાવવા માટે આપણે આપણા નિયમોમાં ફેરફાર કરવા પડે છે. તો એ ધર્મ છે એ આપદ ધર્મ સંકટ સમયના દરવાજા છે. એ બધા સંકટ સમયના દરવાજા મિત્રો. 11મા વિભિન્ન પાતકાનાં પ્રાયશ્ચિતાનાં વિવિધ નિરૂપણ કૃતમ અસ્તિ. એક મિત્ર હું પૂછતો હતો પાતક એટલે શું? પાતક બોલો. પાતક એટલે પાપ. અમુક પ્રકારની ભૂલો થાય આપણેથી, તો એ ભૂલોનું પ્રાયશ્ચિત કેમ કરવું આપણે?
એના વિશે પણ વિસ્તૃત ચર્ચા કરેલી છે મનુ મહારાજે. માત્ર ને માત્ર ખાલી એમ નહીં કે ભાઈ સારું જ લીધું છે, પરંતુ દરેક લોકોને સુધરવા માટે, દરેક લોકોને પ્રાયશ્ચિત કરવા માટેના પણ પ્રકરણો બતાવવામાં આવ્યા છે. અંતિમે દ્વાદશાધ્યાયે કર્મણામ સિદ્ધાંતા આત્મજ્ઞાન સ્વરૂપમ સાંખ્યયુગ વેદાંત મતાનુસારમ નિરૂપિતમ અસ્તિ. જો છેલ્લા અધ્યાયની અંદર કર્મના સિદ્ધાંતો બતાવ્યા છે, આત્મજ્ઞાન બતાવ્યું છે, સાંખ્યયુગ અને વેદાંત મતાનુસારમ નિરૂપિતમ. અને પાછું એ પણ છે ને સાંખ્યયુગ વેદાંત શાસ્ત્ર મુજબ બતાવ્યું છે. ખાલી એમને એમ નહીં કે ભાઈ છે ને તમે આ ન કરો તો થઈ ગયું, એમ નહીં. શાસ્ત્ર મુજબ, શાસ્ત્રમાં જે વર્ણિત કરવામાં આવ્યું છે, વર્ણન કરેલું છે, એ શાસ્ત્રને સંયોગે સાથ લઈ અને પછી એનું વિસ્તૃત ચર્ચા કરેલી છે. જુઓ મિત્રો, આ મનુસ્મૃતિની વાત કરીએ. હવે એ જ મુજબ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની વાત કરવાની છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ તો જોઈએ આગળ. મનુસ્મૃતિ અનંતરમ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ. સૌની પહેલાં મનુસ્મૃતિનું નિર્માણ થયું ટૂંકમાં, એ પછી એવું યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ આવી છે. હવે જો યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે તો અતિ મહત્તરામન્ય છે, એ પણ મોટી છે. ઈસવીસન પૂર્વે સતત ત્રિશતમ પર્યંતમ રચિતા સ્મૃતિ નિયમ વર્તતે. 100 થી 300 વર્ષ પહેલાં આમની રચના થઈ છે એવું સ્મૃતિકારો કહે છે. એતસ્યાઃ ઉપરી રચિતા મિતાક્ષરા ટીકા ભારતસ્ય સ્વતંત્રતા પૂર્વમ અંગ્રેજ શાસનકાલે પશ્ચિમ બંગાળે ઉત્તર ભારતે ચ વિધેયા દ્રષ્ટ્યા પ્રમાણભૂત ગ્રંથ ઇયમ સ્મૃતિ આસી. જો વિચાર કરો તમે, અત્યારે આપણે જોઈએ કે ભાઈ છે ને કોઈ પણ જાતનો ન્યાય મેળવવો હોય તો આપણે કહીએ ને કે ભાઈ ફલાણા વ્યક્તિએ છે ને આવું કીધું છે એટલે અમારે કરવાનું છે. હા, તો એવી રીતે આ જે ગ્રંથો છે, આ જે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે, એમની અંદર 100 થી 300 વર્ષ પહેલાં બની છે, રચના થઈ છે એવું માનીએ છીએ. એની મિતાક્ષરા ટીકા છે. મિતાક્ષરા ટીકા એ ભારત જ્યારે સ્વતંત્રતા થયો ને એની પહેલાં અંગ્રેજો શાસનની અંદર પશ્ચિમ બંગાળની અંદર, એ પશ્ચિમ ભારતની અંદર, ઉત્તર ભારતની અંદર એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અને એ જગ્યાએ એમને પ્રમાણભૂત તરીકે માને છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતો મનુસ્મૃતે વિભિન્ન વિષયા યથા. જો યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની અંદર પણ સ્મૃતો મનુસ્મૃતે વિભિન્ન વિષયા એ મુજબ જ વિષયો છે ટૂંકમાં. યથા આચાર, વ્યવહાર, પ્રાયશ્ચિત ઇતિ વિભાગત્રયેણ વિભક્તા સંતિ. જો આમાં પણ 3 પ્રકારના ભાગ કર્યા છે. કયા કયા? તો કે એક તો આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત વગેરે વગેરે 3 પ્રકારના વિભાગો કરવામાં આવ્યા છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની અંદર જોઈએ તો ત્રિવિધ અધ્યાયે રચિતા સંતિ વર્તતે. 3 અધ્યાયમાં આની રચના કરવામાં આવી છે. પહેલા અધ્યાયની અંદર આચાર અધ્યાયની અંદર બ્રહ્મચારી, વિવાહ, જાતિવર્ણ વિવેક, ગ્રસ્થ ધર્મ, સ્નાતક વ્રતમ, પક્ષ્યાપક્ષ નિર્ણય, શુદ્ધિ, દાન ધર્મ, શ્રાદ્ધ વિધિ, કરપતિકલ્પ, ગ્રહ શાંતિ, રાજધર્મશ્ચ ઇતિ ત્રયોદશ પ્રકરણાની વર્ણિતાની સંતિ. જો સાંભળો, કહેવાય છે કે પહેલા અધ્યાયની અંદર આટલો પ્રકારનું સાથે ત્રયોદશ બોલે તો 13 પ્રકરણોનું વર્ણન કરવામાં આવ્યું છે. દ્વિતીય વ્યવહાર અધ્યાયે જો તો મનુસ્મૃતિની અંદર 12 અધ્યાયો છે, એના નામ નથી કીધા એની, પણ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં 3 પ્રકારના નામ બધા. એક આચાર, પહેલો છે આચાર, બીજો છે વ્યવહાર અને ત્રીજો છે પ્રાયશ્ચિત. એમ 3 પ્રકારના અધ્યાયો બધા. એમાં એક અધ્યાયની અંદર કેટલા પ્રકારના પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો. શું કીધા? પહેલા અધ્યાય ત્રયોદશ એટલે કે 13 પ્રકરણોનો સમાવેશ કર્યો છે. બીજા અધ્યાયની અંદર વ્યવહાર અધ્યાયની અંદર મનુ મહારાજ દત્તા અષ્ટાદશ વિષયાનામ ચર્ચા, 18 પ્રકારના વિષયોની ચર્ચા બીજા વ્યવહાર અધ્યાયની અંદર કરવામાં આવી છે. વ્યવહાર માતૃકા નિરૂપણાંતે નિરૂપણમ વિહિતા અસ્તિ તસ્મિન 25 પ્રકરણાની સંતિ. એમાં પાછા 25 પર 25 પ્રકરણો બતાવવામાં આવ્યું છે. તૃતીય પ્રાયશ્ચિત અધ્યાયે પ્રકરણ 5 પ્રકરણાની સંતિ જેસુ અશૌચ, આપદ્ધર્મ, વાનપ્રસ્થ, યતિધર્મ, મનુત, યાજ્ઞવલ્ક્ય યત્ર
પૃથક ભવતિ આપદ્ધર્મઃ વાનરસ્તઃ યતિ ધર્મઃ પ્રાયશ્ચિત ઇતિ વિષયાનાં સમાવેશો ભવતિ કાનિચિત પદ્યાની વિચારાશ્ચ મનસ્મૃત્યાં સમતાં વિષમતાં ચ ધારયતિ. જો હવે તમને વિચાર કરો કે કોઈ પણ આધાર વિના કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ બિલ્ડિંગ કે કોઈ પણ ઊભું રહી શકતું નથી. તો યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે એમની અંદર પણ મનુસ્મૃતિના અમુક પ્રકારના સિદ્ધાંતો પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને એ સામ્યતા જોવા મળે. મનુસ્મૃતિ યાજ્ઞવલ્ક્ય બંને સમાન છે. એમાં કંઈ ફેર નથી. કોઈક વ્યક્તિએ અલગ અલગ રીતે ક્યાંક એવા પ્રકરણો અલગ આવ્યા હોય એની સામે નવા પુસ્તકની રચના થાય, નવા પુસ્તકની શોધ થાય. બાકી એમાં કંઈ અલગથી હોતું નથી. બરાબર છે. તો હવે જોઈએ આગળ કે અર્થાત કે કાનિચિત પદ્યાની વિચારાશ્ચ મનુસ્મૃત્યાં સમતાં વિષયતાં ચ ધારયન્તિ. અર્થાત સારઃ યાજ્ઞવલ્ક્યેન જો અર્થાત મનુતઃ યાજ્ઞવલ્ક્ય यत्र पृथक भवति तत्र परिवर्तित सामाजिक परिस्थिति कारण अस्ति. आपको कहेवाय છે કે જે જગ્યાએ મનુસ્મૃતિ દ્વારા યાજ્ઞવલ્ક્યમાં કંઈ પણ પરિવર્તન આવે તો ત્યારે એ વાતાવરણ અથવા સમાજ એનો જવાબદાર આચરણમાં એટલે એક અલગ રચના કરવામાં આવી છે. હવે જોઈએ આપણે કે હું અહીંથી અમદાવાદ ગયો છું તો અમદાવાદના વાતાવરણ મુજબ મારે રહેવું પડે. પોરબંદર આવ્યો તો પોરબંદર વાતો તો એ ત્યારની પરિસ્થિતિ છે એ મુજબ મારે રહેવું જ પડે કે તો એ મુજબ મનુસ્મૃતિમાં જે કંઈ રચના થઈ છે એ મનુ મહારાજના સમયની અંદર હશે. અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની રચના થઈ છે તો એ યાજ્ઞવલ્ક્ય મુનિના સમયમાં થઈ એ ઘટના બની છે. હવે જોઈએ અગાડી જોઈએ કે અગાડી કહીએ કે પરિવર્તન સામાજિક પરિસ્થિતિ કારણ મનુસ્મૃતે સપ્ત શતાધિક દ્વિસહસ્રમ શ્લોકાનાં સાર યાજ્ઞવલ્ક્યેન નવાધિકે સહસ્ર શ્લોકેષુ સમાવેશિત યાજ્ઞવલ્ક્ય સ્મૃતે વિભિન્ન ટીકાસુ વિજ્ઞાનેશ્વરસ્ય મિતાક્ષર ટીકા તસ્યાં બાણભટ્ટસ્ય ટીકા અતિ લોકપ્રિય સંજાતા. સહજાનંદ સ્વામી ધર્મશાસ્ત્ર સ્મૃતિ વિશેષતયા પ્રમાણભૂતેથી મન્યતે સ્મ. સહજાનંદ સ્વામી છે, સહજાનંદ સ્વામી એ પોતે છે ને ધર્મશાસ્ત્રને અનુસરે છે અને એનું પ્રમાણ માને છે. તત્ર કારણમ વ્યાવહારિક દૃષ્ટિએ અસ્યા પ્રાધાન્ય અસ્તિ. કહેવાય છે કે એ જે સહજાનંદ સ્વામી ધર્મશાસ્ત્ર જે ટીકા બતાવેલી છે ને એ સમાજની અંદર ઉપયોગી છે મામલો અને સમાજને વ્યવહારિક રીતે સારો ઉપયોગ થઈ શકે છે એટલે એને વધારે માને છે. મનુસ્મૃતો આદર્શ વ્યવહાર નિરૂપણાર્થ બહુ સ્થાનેશુ વિરોધ જ્ઞાય છે. મનુસ્મૃતિની અંદર ઘણું એવું આદર્શનું જ્ઞાન આપેલું છે એટલે એનો ઘણી જગ્યાએ વિરોધ થયેલો છે મામલો. જ્યારે યાજ્ઞવલ્ક્ય ગણપતિ કલ્પ ગ્રહ શાંત્ય નિરૂપણમ સો રોચક શૈલ્યા ચકાર. અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે એ પોતે વ્યવહારની અંદર એટલી સરસ મજાની કામ કરે છે કે જેથી લોકો એની તરફ આકૃષ્ટ થયેલા છે અને એને વધારે મારે છે. મનુ મહારાજની અંદર અમુક સિદ્ધાંતો હોય ને કે અમુક સિદ્ધાંતો જળ હોય એટલે આજે હું જેમ કહું છું કે ભાઈ આ થવું જોઈએ તો મને અમુક વ્યક્તિ ના માને કાં તો કે ભાઈ ગુરુજી છે આમ કહે પણ તું નહીં. તમને ખબર છે કે એ આપણા સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને તમે વળી રહો તો એ સિદ્ધાંત મુજબ આપણું જીવન ચાલી શકીએ છે. એટલે આપણે આજે સ્મૃતિઓની અંદર મનુસ્મૃતિ પરિચય લીધો અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ. હવે મિત્રો પાછા નેક્સ્ટ ભાગ 2ની અંદર આપણો પાઠ એ જ રહેશે પણ આ ભાગ પહેલો હતો અને હવે સ્મૃતિ પરિચયનો ભાગ બીજો આવશે. એમાં આપણે પરાશર સ્મૃતિ છે, પછી 4 આશ્રમો છે, એ બધાનું જીવન કેવું છે એ બધી વિશે આપણે આગળ નેક્સ્ટ ભાગમાં જાણીશું. જય શ્રી કૃષ્ણ.